જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરી અમારો એક નવા વિડીયોની અંદર। આજે મિત્રો કોઈ સ્ટેટસ એડિટિંગ કરતા નથી શીખવાનું, પણ મિત્રો તમે થંબનેલ જોઈને સમજી ગયા હશો કે મિત્રો આજે આપણે વિડીયો કેમ બનાવ્યો છે। આજે મિત્રો કેપકટની અંદર સાઇન ઇન કરવા અને મિત્રો ઇફેક્ટ કઈ રીતે સેવ કરી તે મિત્રો આજે હું તમને આજના વિડીયોની અંદર સમજાવવાનું છું એકદમ સરળ રીતે। તે પહેલાં મિત્રો તમે ચેનલ ઉપર નવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઇક કરી દેજો, અને મિત્રો તમે હજુ સુધી મારા ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન્ટ ના થયો તો થઈ જાજો, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો ચાલો મિત્રો વધુ ટાઈમ વગર વિના મોબાઈલ સ્ક્રીન ઉપર અભી મજા આયેગા ના ભીડો। કેપકટની અંદર મિત્રો સાઇન ઇન કરવા માટે આપણે એક એપ્લિકેશનની મદદ લઈશું, જેનું નામ છે મિત્રો ટેમ્પમેલ। બરાબર, આ પ્રકારે એપ્લિકેશન છે અને લિંક તમને મળી જશે ડિસ્ક્રિપ્શનની અંદર। આ પ્લે સ્ટોર ઉપર પણ અવેલેબલ છે, તમે ટેમ્પમેલ સર્ચ કરશો એટલે મિત્રો આવી જશે। અને મિત્રો તમને પ્રોપરલી શીખવવાનું છું કઈ રીતે કેપકટની અંદર સાઇન ઇન કરો। સૌથી પહેલાં મિત્રો તમારે શું કરવાનું છે, વીપીએન તમારે કનેક્ટ કરી લેવાનું છે, કારણ કે મિત્રો તમે વીપીએન કનેક્ટ કર્યા વગર મિત્રો ક્રોમ બ્રાઉઝરને ઓપન કરશો તો મિત્રો તેની અંદર તમે કેપકટ સાઇન ઇન લખશો તો મિત્રો તમને ત્યાં નોટ ફાઉન્ડનું તમને એક ઓપ્શન અથવા તો એરર જોવા મળી શકે છે। તો સૌથી પહેલાં મિત્રો તમારે શું કરવાનું છે, ક્રોમને ઓપન કરવાનું છે। આ પ્રકારે ઓપન કર્યા બાદ મિત્રો તમારે એક સર્ચ કરવાનું છે કેપકટ સાઇન ઇન। બરાબર, આ પ્રકારે કેપકટ સાઇન ઇન તમે સર્ચ કરશો, સાઇન અપ। બરાબર, એ પ્રકારે મિત્રો તમારે સર્ચ કરવાનું છે। આ પ્રકારે મિત્રો તમારે એક વેબસાઇટ આવી જશે, મારે ઓલરેડી સાઇન ઇન કરેલ છે। તો સૌથી પહેલાં મિત્રો હું શું કરીશ, અહીંથી મિત્રો તેને લોગ આઉટ કરી દઈશ અને પછી મિત્રો હું તમને શીખવું આ વેબસાઇટ ઉપર। બરાબર, સાઇન અપ વાળી। બરાબર, ત્યાં તમારે જવાનું છે, ત્યાં તમારે ટેપ કરવાનું છે એટલે મિત્રો જે આ વેબસાઇટ છે તે મિત્રો ખુલી જશે આ પ્રકારે। બરાબર, અહીંથી મિત્રો તમારે કન્ટિન્યુ ટુ વિથ ઈમેલ ઉપર તમારે એકવાર ટેપ કરવાનું છે। બરાબર, આ પ્રકારે। અને અહીંથી મિત્રો તમારે ઈમેલ લખવાની છે, કઈ ઈમેલ લખવાની છે, અહીંથી આપણે બેક જઈશું અને ટેમ્પ મેલ જે છે તેને આપણે ઓપન કરીશું। આ પ્રકારે મિત્રો જે ટેમ્પ મેલ છે તે ઓપન થશે। આઈકન મિત્રો તમારે સૌથી પહેલું જે ઓપ્શન છે તેને મિત્રો તમારે કરી દેવાનું છે, અને અહીંથી મિત્રો આ પ્રકારે તમને આઈકન ઈમેલ જોવા મળતી હશે, તમારે અહીંથી આ ઈમેલને કોપી કરી લેવાનું છે, અને અહીંથી મિત્રો તમારે આ પ્રકારે મિત્રો બેક લેવાનું છે, અને અહીંથી મિત્રો તમારે આજે આપણે વેબસાઇટને ઓપન કરી હતી ત્યાં આવવાનું છે, અને અહીંથી મિત્રો તમારે આ ઈમેલને અહીંથી પેસ્ટ કરી અને અહીંથી મિત્રો તમારે કન્ટિન્યુ કરી દેવાનું છે। કન્ટિન્યુ કરશો એટલે મિત્રો થોડું લોડિંગ લેશે અને આઈકન મિત્રો તમને પાસવર્ડ માગશે, તો પાસવર્ડ તમારે કયો રાખવાનો છે। બરાબર, તો આ પ્રકારે મિત્રો ટેપ કરવાનું છે। બરાબર, આ પ્રકારે ટેપ કરવાનું છે, અને અહીંથી મિત્રો તમને જે પણ પાસવર્ડ તમને રાખવા માંગતા હોય તે પાસવર્ડ મિત્રો તમારે સિમ્પલી આઈકન ટાઈપ કરી દેવાનું છે। તો હું આઈકન મિત્રો સૌથી પહેલાં પાસવર્ડ લગાવી દઉં, અને મિત્રો તમારે એવો પાસવર્ડ લગાવવાનો છે જેની અંદર મિત્રો આલ્ફાબેટ એટલે કે મિત્રો આઈકન થોડાક જે તમને આઈકન આ એ દેખાય છે, હેશ દેખાય છે, તેનો મિત્રો તમારે ઉપયોગ કરી અને મિત્રો તમારે પાસવર્ડ લગાવવાનો છે, જેથી મિત્રો એક સ્ટ્રોંગ પાસવર્ડ બની જશે અને મિત્રો આઈકન સાઇન અપ થઈ જશે। તો સૌથી પહેલાં મિત્રો તે પાસવર્ડ બનાવી લો। મિત્રો એક પાસવર્ડ તમારે સ્ટ્રોંગ બનાવી અને અહીંથી મિત્રો તમારે સાઇન ઇન ઉપર ક્લિક કરી દેવાનું છે। જો મિત્રો તમારો પાસવર્ડ થોડો મતલબ તમને આઈકન એરર જોવા મળે તો મિત્રો તમે અહીંથી થોડો પાસવર્ડ તમે ચેન્જ કરી શકો છો। ત્યારબાદ મિત્રો તમને આઈકન તમારું બર્થડે ડેટ સિલેક્ટ કરવાનો છે, મિત્રો આઈકન તમારે રેન્ડમ લખી દેવાનું છે, જેમ કે મિત્રો હું આઈકન લખી દઉં 2000 અને મંથ સિલેક્ટ કરી લઉં આ પ્રકારે। બરાબર, અને અહીંથી મિત્રો હું કન્ટિન્યુ કરી લઉં। આ પ્રકારે કન્ટિન્યુ થઈ ગયા બાદ મિત્રો આઈકન ઓટીપી માગશે, તો ઓટીપી ક્યાં આવશે, તો ઓટીપી આવશે મિત્રો તે એપ્લિકેશનની અંદર જે આપણી ટેમ્પ મેલ છે તેની અંદર। તો શું કરીશું, અહીંથી આપણે મિત્રો બેક લઈશું અને અહીંથી મિત્રો આપણે ટેમ્પ મેલને ઓપન કરીશું। ઓપન કરશો એટલે મિત્રો તમને આઈકન વચ્ચે ઇનબોક્સની અંદર તમને આઈકન જે આપણે જે ઓટીપી આવ્યો હતો તે મિત્રો ઓટીપી તમને આઈકન જોવા મળી જશે, કયો આ પ્રકારે મિત્રો ઓટીપી જોવા મળી જાય। આ પ્રકારે મિત્રો તમારે કોપી કરી લેવાનું છે અને આ પ્રકારે મિત્રો બેક લેવાનું છે, અને હા મિત્રો તમે જે પાસવર્ડ રાખો તો તે મિત્રો તમારે કોપી કરી દેવાનો છે, કારણ કે મિત્રો એ જ પાસવર્ડથી આપણે સાઇન ઇન કરવાનું છે કેપકટની અંદર જઈને। તો સૌથી પહેલાં મિત્રો આપણે આઈકન આ પેસ્ટ કરી દઈએ, ઓટીપી પેસ્ટ કરશો એટલે મિત્રો તમે આઈકન થોડું લોડિંગ લેશે, અને આઈકન મિત્રો તમારું જે એકાઉન્ટ છે તે મિત્રો ક્રોમની અંદર બની જશે। આ પ્રકારે બની જાય ત્યારબાદ મિત્રો તમારે ગો બેક ઉપર તમારે ક્લિક કરી દેવું છે। બરાબર, આટલું કર્યા બાદ મિત્રો તમારે અહીંથી બેક લેવાનું છે, અને અહીંથી મિત્રો તમારે કેપકટને ઓપન કરવાનું છે। મિત્રો તમારી પાસે કેપકટ ના હોય તો મિત્રો તમે ટેલિગ્રામની અંદર આટો મારજો, તમને ત્યાં મળી જશે। તો
તો અહીંથી મિત્રો તમારે મીવાળા ઓપ્શનને ક્લિક કરવાનું છે. અહીંથી ટેપ ટુ સાઇન ઇન ઉપર તમારે ટેપ કરી દેવાનું છે અને અહીંથી સાઇન ઇન વિથ ઈમેલ ઉપર તમારે ક્લિક કરવાનું છે. આઇકન થોડું લોડિંગ લેશે. ત્યારબાદ મિત્રો તમારે આ પ્રકારે આવી જશે, બરાબર. અહીંથી મિત્રો સૌથી પહેલાં તો હું આને ક્લિક કરી દઉં. ત્યારબાદ મિત્રો અહીંથી જે આપણે ઈમેલને જે કોપી કરી હતી તે આપણે ઈમેલ અહીંથી પેસ્ટ કરી દઈએ, બરાબર, આ પ્રકારે. અને અહીંથી મિત્રો જે આપણે પાસવર્ડ કોપી કર્યો હતો તે પણ મિત્રો આઇકન આપણે પેસ્ટ કરી દઈએ. આઇકન મિત્રો પાસવર્ડ પેસ્ટ કરવાનો નથી આવતો. અહીંથી મિત્રો તમારે બ્લેક સ્ક્રીન થઈ ગઈ છે. અહીંથી મિત્રો તમારે જે ઈમેલને કોપી કરી હતી તે તમારે આઇકન પેસ્ટ કરી દેવાનું છે અને જે તમે પાસવર્ડ રાખ્યો હતો તે મિત્રો તમારે પેસ્ટ કરી દેવાનું છે. તો મિત્રો હું જલ્દીથી તે પેસ્ટ કરી દઉં. આ પ્રકારે મિત્રો તમારે કરી દેવાનું છે. જે આપણે ઈમેલ અને પાસવર્ડ ક્રોમની અંદર આપણે જે સિલેક્ટ કર્યો હતો તે મિત્રો નાખી તમારે અહીંથી કન્ટિન્યુ કરી દેવાનું છે. આ પ્રકારે કન્ટિન્યુ કરશો, થોડું લોડિંગ થશે અને મિત્રો કેપકટની અંદર તમારું જે એકાઉન્ટ હશે તે મિત્રો પ્રોપરલી થઈ જશે. આ પ્રકારે અહીંથી મિત્રો તમારે સેવ કરી દેવાનું છે. સેવ કરવાનું કારણ મિત્રો તમારે આ વર્ઝનની અંદર કોઈ પ્રોબ્લેમ આવે, નો ઇન્ટરનેટવાળો ઇસ્યુ આવે અને એ સોલ્વ ના થાય તો મિત્રો તમે આ જ ઈમેલથી તમે બીજી કેપકટની અંદર સાઇન ઇન કરી શકો છો. તમારે ક્રોમની અંદર એકાઉન્ટ ફરીથી નથી બનાવવાનું, ખાલી તમારે આ ઈમેલથી પણ સાઇન ઇન કરી દેવાનું છે. અને હવે મિત્રો આપણે વાત કરીએ કે ઇફેક્ટને કઈ રીતે સેવ કરવાની. તો સૌથી પહેલાં મિત્રો આઇકન જે આપણે ન્યૂ પ્રોજેક્ટ છે ત્યાં મિત્રો એક આપણે ફોટોને સિલેક્ટ કરી લઈએ. અહીંથી મિત્રો આપણે એક ફોટોને સિલેક્ટ કરી લીધો છે અને હવે મિત્રો તમારે ઇફેક્ટને સેવ કરવાનું છે. તો હવે આ પ્રકારે મિત્રો ઇફેક્ટ ઉપર ક્લિક કરીશું, વિડીયો ઇફેક્ટ ઉપર ક્લિક કરીશું. એક મિત્રો નો ઇન્ટરનેટવાળું ઇસ્યુ આવે છે તો આપણે શું કરીશું, અહીંથી જઈશું બેક અને કેપકટને અહીંથી મિત્રો કટ કરી દઈશું. લોંગ પ્રેસ કરી એપ ઇન્ફોની અંદર જઈ અને અહીંથી મિત્રો આપણે ફર્સ્ટ સ્ટોપ કરી દઈશું. આ પ્રકારે તમારે પ્રોબ્લેમ આવી તો તમારે આ પ્રકારે કરી દેવાનું છે. પછી મિત્રો તમારે કેપકટને ઓપન કરવાનું છે. તમારું મિત્રો નેટવર્ક જેટલું સ્પીડ હશે નેટવર્કની અંદર એટલું મિત્રો તમારે કેપકટ એકદમ સ્મૂથ ચાલશે. આ પ્રકારે તમે જોઈ શકો છો મારે નેટવર્ક જે છે તે 4G ઉપર શિફ્ટ થઈ જશે. કે મિત્રો થોડી નેટવર્કનો પ્રોબ્લેમ છે અને જે આ નેટવર્ક પાછું મિત્રો 5G ઉપર સિલેક્ટ થઈ જાય છે, બરાબર. આ પ્રકારે પ્રોજેક્ટને તમારે ફરીથી ઓપન કરી લેવાનું છે. આ પ્રકારે પ્રોજેક્ટ ઓપન થશે. અહીંથી મિત્રો તમારે શું કરવાનું છે, ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે, વિડીયો ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે અને આ પ્રકારે મિત્રો આઇકન ઇફેક્ટ આવી જશે, બરાબર. લોડિંગ લેશે અને આ પ્રકારે ઇફેક્ટ આવી જશે. અહીંથી મિત્રો તમારે જે પણ ઇફેક્ટ લગાવી હોય તે મિત્રો તમારે શું કરવાનું છે, લગાવી દેવાનું છે. અને મિત્રો ઇફેક્ટને કઈ રીતે સેવ કરવાનું છે, તમારે જે પણ ઇફેક્ટને સેવ કરવી હોય તે મિત્રો તમારે લોંગ પ્રેસ કરી નાખો છે ઇફેક્ટ ઉપર. આ પ્રકારે મિત્રો તમને એક ઓપ્શન આવી જશે એડ ટુ ફેવરેટ અને તે ક્યાં મળશે, આઇકન તમને સેવનું ઓપ્શન હશે ત્યાં મિત્રો તે મળી જશે કંઈક આ પ્રકારે, બરાબર. અને અહીંથી મિત્રો તમે બધું પણ સેવ કરી શકો છો, એનિમેશન સેવ કરી શકો છો, બરાબર. આ પ્રકારે એનિમેશન ઉપર ક્લિક કરીએ. આઇકન મિત્રો એનિમેશન છે, લોંગ પ્રેસ કરી રાખીશું એનિમેશન ઉપર અને આઇકન મિત્રો તે એનિમેશન સેવ થઈ જશે, બરાબર. અને અહીંથી મિત્રો તમે ફિલ્ટર બધું પણ ફિલ્ટર ટેક્સ્ટ ઇફેક્ટ જે છે ટેક્સ્ટ ટેમ્પલેટ તે પણ મિત્રો તમે સેવ કરી શકો છો. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ મિત્રો એક નવા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી મિત્રો જય માતાજી.